જિલ્લાના વેરાખાડી ગામ ખાતે સહકારી મંડળીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા વ્યક્તિએ કોઈ કારણોસર આત્મહત્યા કરી હોય તેવો કિસ્સો સામે આવ્યો। આણંદ તાલુકાના વેરાખાડી ગામે રહેતા દિલીપસિંહ છત્રાસિંહ ટાંટોળ, જેઓ વેરાખાડી સેવા સહકારી મંડળીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા, ગઈકાલે સાંજે પોતાના ઘરેથી થોડી દૂર લીમડાના ઝાડ નીચે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી। ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનો ભેગા થયા હતા। ખંભોળજ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી લાશ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક માહિતી અનુસાર પોલીસ તપાસમાં આત્મહત્યા કરેલ વ્યક્તિની લખેલી ચિઠ્ઠી હાથમાં આવી છે, જેમાં સેવા સહકારી મંડળીના નાણાં પરત ભરવાના દબાણ અને ધાકધમકીના કારણે આત્મહત્યા હોવાનું જાણવા મળે છે। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ દ્વારા। શું આપનું નામ? દિલીપસિંહ ટાંટોળ મારું નામ છે। આજે જે ઘટના ઘટી વેરાખાડીની અંદર, એ બાબતે આપનું શું કહેવું છે? મારા પિતાશ્રી છે ને, અમે બધા બહાર ગયા હતા, બેસનામાં ગયા હતા, ઘરે કોઈ હતું નહીં। તેઓ એમને એક અઠવાડિયાથી એમના ચેરમેન અને સેક્રેટરી 2 લાખની ઉપર એવું બધું થતાં ધાકધમકી આપતા ઘરે કોઈ હોવા ન છતાં તે ખેતરમાં જઈને ગળે ફાંસો ખાધો અને એમની પાસેથી એક ચિઠ્ઠી પણ મળેલ છે, એ મુજબ અમે ચિઠ્ઠી પણ જમા કરાવેલ છે। આપના પિતાજીનું નામ શું છે? દિલીપસિંહ છત્રાસિંહ ટાંટોળ। કેટલા વર્ષથી સેવા સહકારી મંડળીમાં નોકરી કરતા હતા? 10-15 વર્ષ થયા। 10-15 વર્ષથી જોબ કરતા લાગ્યા। કેટલો પગાર મળતો હતો? 6-7 હજાર। આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? હા, સુસાઇડ કરતા એમના જીબમાંથી આપણે ચિઠ્ઠી મળી, એ બાબતે મેં ચિઠ્ઠી વાંચીને બાજુના પોલીસ સ્ટેશન ખંભોળજ ગામમાં FIR દર્જ કરાવી। ये सिराज अली महबूब अली વેરાખાડીનો વતની છું અને અમારા ગ્રામ પંચાયતમાં હું મેમ્બર રહી છું। એમાં કાલ હોજે એવું બનાવ બન્યું 5 થી લઈને 7માં કે ઉર્ફે નામ લાલાભાઈ છે, એ ભંડારમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે અને એમને વારંવાર ચેરમેન તથા સેક્રેટરીના હિસાબ કિતાબ મંડળીના ગોટારાથી આ કંઈક થઈ ગયેલું છે। એ ભાઈ એવું કહે છે, ચિઠ્ઠીમાં જાણવા મળેલ છે કે લેખિત લાલાભાઈએ આલેલું છે કે મેં પૈસા આપી દીધા છે, પણ એ લોકોએ જમા કર્યા નથી અને ચેરમેન ને સેક્રેટરીના ફૂલ દબાણથી આ ભાઈએ કાલ 5 થી 7માં ઘરે ફાંસો ખાધો છે। શું કાર્યવાહી કરવામાં આવી? શું કરે? પોલીસ ફરિયાદ લીધી છે। હવે અમારી તો એક જ માંગ છે ગામવાળાની કે વ્યવસ્થિત માણસ હતા લાલાભાઈ અને હરેક હિન્દુ મુસ્લિમના મનમાં એવા બહુ સારા માણસ હતા, એટલે અમારી તો એક જ કે ન્યાય મળવું જોઈએ। એમના નાના છોકરા છે સાહેબ, કંઈ જશે, ન્યાય તો મળવું જ જોઈએ એમને। અમારી એક જ માંગ છે બધાની કે ન્યાય મળે લાલાભાઈને અને આગળ કાર્યવાહી થાય।